આર્થિક સુધારા માટે જાણીતા અને ઇકોનોમીના મોભી કહી શકાય તેવા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની 33 વર્ષની લાંબી સંસદીય કારકિર્દીનો અંત આવ્યો છે। તેઓ હવે સંસદના ઉપલા ગૃહ એવા રાજ્યસભામાં કદી પણ જોવા નહીં મળે, કારણ કે મંગળવારે તેઓ નિવૃત્ત થયા। આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મનમોહનસિંહને પત્ર લખ્યો હતો। રિટાયર્ડ થતાની સાથે જ મનમોહનસિંહની 33 વર્ષની લાંબી સંસદીય ઇનિંગ્સનો અંત આવ્યો। તેમને બદલે સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભામાં દેખાશે। તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા છે। મનમોહનસિંહ કદી પણ લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા। તેઓ સૌ પ્રથમવાર 1991ની સાલમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા અને ત્યારથી જ આ દિન સુધી તેઓ રાજ્યસભા સાંસદ જ રહ્યા છે। મહત્વનું છે કે મંગળવારે મનમોહનસિંહ સહિત 54 જેટલા સભ્યો રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા, જેમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ છે અને અમુક આ વખતની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।